મેં જ્યારે આપણે આવીએ ને અંકિતા કે હું નીચે ઊભી પણ ક્યારે ઊભી જ ના જે દિવસે ઊભી તે દિવસે આ બાજુ દિવસ ઊભી. सो गाइस ये देखो मेरी बहन ढगले में से कपड़े ले रही है कुबेर नगर में. गाजर नो हलवा बहुत सरस बनो. गाइस अब હું બતાઈ. फाइनली 3 पर्स हमने ले लिए हैं. આ બ્લોગ ચાલે છે તો કાયદેસર જમીનમાં નાખી દે છે અંદર સુધી. Gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. हे गाइस वेलकम और वेलकम बैक टू माय चैनल. मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है. जय श्री कृष्ण, जय माताजी. સો ગાઈઝ વાગી ગયા છે બપોરના 2 વાગી ગયા છે એન્ડ અત્યારે હું ધાબા ઉપર આવી ગઈ છું થોડું શેક કરવા માટે. મતલબ પહેલાં ફોન મૂકી દઈએ, થોડું તડકો લેવા માટે, કારણ કે હું નહીંને હાલ જ આવી છું ફ્રેશ થઈને. એન્ડ તડકો બહુ સરસ આવી રહ્યો છે અને મને બહુ જ ઠંડી લાગે છે. આખા ગામની ઠંડી મને જ લાગે છે ગાઈઝ. સો હું અત્યારે ધાબા ઉપર આવી ગઈ છું એન્ડ હું અત્યારે રેડી થઈ ગઈ છું બહાર જવા માટે. કુબેરનગર જઈએ છીએ અમે લોકો, કારણ કે પ્રિયાના લગ્નની શોપિંગ હજી અમારે કન્ટિન્યુ ચાલુ જ્યારે હું ફ્રી હોઉં ત્યારે અમારા લોકોને શોપિંગ જ હોય. સો હજી 1 મહિનાની વાર છે ને 1 મહિનામાં જે એટલી બધી શોપિંગ કરવાની છે ને. સો અમે લોકો થોડીક જ વારમાં કુબેરનગર જઈ રહ્યા છે એન્ડ અત્યારે હું લોટી ચોકોપાઈ લઈને આવી છું ગાઈઝ. લોટી ચોકોપાઈ ઇઝ માય ફેવરેટ. ઊંધી છે, સીધી છે, કેમેરા ઊંધું દેખાય છે. તો અમારી ફેવરેટ છે. આપણે ખાઈ લઈએ પહેલાં એને થોડી ધીમે ધીમે ખાઈએ. વેરી ફેવરેટ. તો ગાઈઝ આજે મેં વ્લોગ ચાલુ કર્યો છે એનું રીઝન એક ખાસ હતું. આજે મને બહુ ઈચ્છા નથી વ્લોગ ચાલુ કરવાની, કારણ કે મારી તબિયત થોડી ઠીક નથી. હમણાંથી ઠંડી એટલી તો ગળામાં બધું બળે છે ને એવું બધું છે. તો મને વ્લોગ ચાલુ કરવાની જરાય બી ઈચ્છા નથી, પણ આજે મારો વ્લોગ ચાલુ કરવો પડે એનું રીઝન એ છે કારણ કે આજે તો 2024નો છેલ્લો દિવસ છે. તો મેં જે વ્લોગિંગની શરૂઆત 2024માં કરી છે તેના છેલ્લા દિવસે મારે વ્લોગ તો લેવો જ પડે. તો 2025 ચાલુ થઈ રહ્યું છે કાલથી. તો એડવાન્સમાં બધાને હેપી ન્યૂ યર ગાઈઝ. અને આજે 31st છે. તો રાતનો કંઈક પ્લાન કરીએ છીએ. હજી કંઈ પ્લાન કર્યું નથી. મારા મતલબ હસબન્ડ લોકો અને બધા કંઈક ફ્રેન્ડ્સ લોકો બધા પ્લાન કરે છે કે શું કરીએ. પાર્ટીવાડીમાં જઈશું, કંઈક કરીશું, પણ હજી કોઈ ફિક્સ નથી. તો કંઈ નહીં ગાઈઝ, બધાએ ચીલ કરવાનું, એન્જોય કરવાનું. 2024નો છેલ્લો દિવસ છે. બાય બાય, ટાટા, સિયા 2024. એન્ડ કંઈ નહીં આવતું બીજું તો શું હોય. દુઃખ તો થઈ ગયું છે કે 1 વર્ષ પતી ગયું, પાછું 2025 ચાલુ થશે. હવે મારો બર્થડે આવશે 3 મહિના પછી, ચોથા મહિનામાં. પણ આમ એવું થાય ને બર્થડેમાં કેવું હોય કે આમ ચોથો મહિનો પતી જાય એટલે ભાઈ પતી ગયો બર્થડે. 5મો 6ઠ્ઠો ત્યારે એવું લાગે તો પતી ગયો બર્થડે, એવું લાગે કે પતી ગયો. ને હવે તો 3-4 મહિનાની જ વાર છે. તો હવે એવું થાય ને કે મારો બર્થડે આવશે તો 3-4 મહિના પછી, મતલબ ચોથા મહિનામાં 13 તારીખે મારો બર્થડે છે. તો આઈ એમ વેરી હેપી. એન્ડ બસ ગાઈઝ, મારા માસીની છોકરીનો ફોન આવ્યો છે. હું આટલું ફિનિશ કરી લઉં અને શોપિંગ કરવા જાઉં. આજના દિવસમાં અમે લોકો શું કરીએ છીએ તમને બતાવીશ, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો કંઈ નહીં, આટલું ફિનિશ કરી લઉં. ઓકે. સો ગાઈઝ અમે લોકો અહીંયા આવી ગયા છે અંકાને લેવા માટે. અને એ છે ને ખબર નહીં એને કેટલી વાર લાગશે. આપણે બૂમ પાડીએ કઈ બાજુ હશે. અંકા, અંકા, શું કહેતી હતી તું? હું એમ કહેતી હતી ગમે ત્યારે આપણે આવીએ ને અંકિતા કે હું નીચે ઊભી પણ ક્યારે ઊભી જ ના જે દિવસે ઊભી ને તે દિવસે આ બાજુ દિવસ ઊભી. નીચે આય, નીચે શરમ વગર નહીં, આ બાજુ દિવસ ઉગાડતું. હજી પણ આ જો હજી પણ બપોર બધા ઊંઘી ગયા હોય. અંકિતા અમે લોકો નીકળી ગયા છે કુબેરનગર જવા માટે. ફરીથી અમે લોકો શોપિંગ કરવા જઈ રહ્યા છે ગાઈઝ. આટલા ટાઈમથી તમે મને જોઈ રહ્યા છો કે હું શોપિંગ કરવા જાઉં છું, શોપિંગ કરવા. પણ મેં મારી આટલી એક શોપિંગ નહીં કરી, એક નાની એવી આમ ઇયરિંગ્સ બી નહીં લીધી હજી સુધી મેં. હદ થઈ અંકિતા, નીચે આય. એ મને નીચે સે આ ગઈ. અમે લોકો તો ઉપર બૂમો પાડીએ છે. તું ક્યાં ગઈ थी? अरे नाश्ता करा रही थी. अरे हम लोग गरीब है यार, हम मैले कपड़े ही पहनते. जीजू મેલું છે કહું છું, મોનતું નહીં તો ભાઈ યાર એની ઇમ્પ્રેશન ખરાબ છે. આપણે બંને આવવા જોઈએ. નહીં લઉં તમને હવે. જીજુ અંગા કે ને
ચલો સો ગાઈઝ કઈ નહીં, મારી બેન આવી ગઈ છે, અમે લોકો જઈ રહ્યા છીએ. ભલે મેલો રહ્યું મારું પેન્ટ, ભલે એકચ્યુઅલી અમે લોકો પેન્ટ એક દિવસમાં નથી ધોતા, 2 દિવસે ધોઈએ છીએ, કારણ કે અમારા કપડા મતલબ અમારું પેન્ટ કલર ઉડી જાય છે ને પેન્ટ ઘસાઈ જાય છે, એટલે અમે લોકો હે મારા બૈરું ખોવડાઈ ના દે. નહીં તો ડાન્સ કોણ કરશે ક્યાં ડાન્સ કરવાનો? પિયાના મેરેજમાં. અચ્છા સારું અંકા, તો તારું ધ્યાન રાખજે હો, તું ખોવાઈ ना जाए. सो गाइस ये देखो मेरी बहन ढगले में से कपड़े ले रही है कुबेर नगर में. ये देखो ढगले है गाइस. आने कितनी गंदी है ये भी जो लीधे सारी है. सो गाइस उसने 2 टी-शर्ट ले भी लिया है. 150 की 2, 150 में 2, 150 की 2. अच्छा 150 का एक है भाई, सीन हो गया तेरा. તો એક બી ના લઈ સંગા, હું તને એમ કહું છું રિટર્નમાં લઈ લેજે, સાચું કહું છું. સો કંઈ નહીં ગાઈઝ, અમે લોકો રિટર્નમાં લઈશું, અને અહીંયા બીજી શોપ બી છે, અને આ બહુ સરસ સરસ જ શોપ છે. સો ગાઈઝ અમે લોકો કુબેરનગર પહોંચી ગયા છે, અને અહીંયા જો આવું માર્કેટ છે, અને ખરેખર બહુ સરસ કપડાં મળે છે. ગાઈઝ અમને પંચાયત કે છે, હું આ રીતે તમને બધું બતાવું છું, હું તમને બધું બતાવું છું, તો મને પંચાયત કે છે. ગાઈઝ આ લોકોને શું ખબર પડે વ્લોગિંગ એટલે શું? કુબેરનગર બધાએ ક્યાંથી જોયું હોય? તને ખબર છે કે મને જોવાવાળા અહીંયા અમદાવાદના ને આટલામાં નરોડાના જ છે. મને જોવાવાળા મારા વ્લોગ ક્યાં સુધી બધા જોવે છે. એ તમને પછી કહીશું, એ બધું હું તમને પછી કહીશ. ઓકે વેસ્ટર્ન કપડાં તો કુબેરનગરમાં જ લેવા આવ્યા, બહુ જોરદાર. 31st છે અંકે મને અપાઈ દે આવ્યું. બોલ કોની 31st? મારી 31st. ના લાયક આ તમે લોકો મોટી બહેનો છો, તમે બંને મારી મોટી બહેનો છો, તમારા લોકોને મને આમાંથી એકાદો પીસ અપાવવાનો હોય. શું કરવાનું? મોટા છો પણ ખોટા છો, શું કરવાનું? કઈ જો તો કરી યાર કપડા. ઓ માય ગોડ, ઓ માય ગોડ, કિત્તે અચ્છે કપડે યાર. આ બહુ જોરદાર છે, એટલે જ કહું છું અંકા, એટલે જ કહું છું લઈ લે. ચાલ એક કામ કર, મને ના અપાવે તો કઈ લે, તું લઈ લે, હું એક વખત પહેરી લઈશ બસ. બહુ કોસ્ટલી હશે અહીંયા કુબેરનગરમાં ગાઈઝ. કપડાં તો આટલા સારા મળી જાય છે, પણ બહુ જ કોસ્ટલી હોય છે. ઓકે ચલો ગાઈઝ, છે તો બહુ સરસ, પણ હવે એટલા પૈસા નથી અમારી જોડે, તો શું કરીએ અમે લોકો? કાંઈ નહીં, પછી લઈ લઈશું ગાઈઝ. અત્યારે અમે લોકો કંઈક બીજું ટ્રાય કરીએ. બંનેમાંથી કયું બેસ્ટ છે? આ બંને માટે બ્લેક. હા આમ તો બ્લેક સારું છે, પણ યેલો બી વધારે સારું છે, મને એવું લાગે છે. બ્લેક પહેરેલું છે તો બ્લેક સારું લાગે ને. બ્લેક પહેરેલા પણ રોજાનો સો ગાઈઝ અમે લોકો એક પર્સની શોપ પર આવી ગયા છીએ, અને આ સરસ સરસ પર્સ છે, જો ચોઈસ કરે છે. આ એના મેરેજ માટે અને એના રેગ્યુલર વર્ક માટે. બ્લેકમાં જો આ કલર फाइनली 3 पर्स हमने ले लिए हैं, 2 सेम कलर के हैं. જા મારું બરાબર, આ પિયાનું અને આ અંકાનું. ના ના ભાઈ આવું તો આવું ના કહીશ ને, તમને કાં તો જીત મારશે કાં તો મારી મમ્મી મારશે. આ 2 પિયાના છે ભાઈ લગ્ન માટે, અને આ છે અંકાનું. હાય સરસ. કઈ નહીં, કમેન્ટ કરો ગાઈસ કેવું છે. हाय मेरा व्लॉग चालू है. हाय એનો વ્લોગ ચાલુ. ટીવી તો બચ્ચા કઈ નહીં, લઈ લઈએ પહેલા. પટલા લોકોને પટલા જ ગાજર મળે. પતલા હોય ને ના બરોબર છે. હલવા માટે જોઈએ, હલવા માટે. હલવા 1 કિલો કરો, જોઉં કેટલા થાય. હલવો બનાવવાનો, એક માણસ જ ખવડાવવાનો છે, તો મને થઈ જશે ને. ઓછો જ આપજો ભાઈ, એને બનાવતા આવડતું નહીં, કોઈ ખાવાનું જ નહીં, બગડી જ જશે. 2 કિલો લેશો કે 5 કિલો લેશો, બગાડવાના જ છે. શિયાળા મહેનત કરું છું બનાવવાની. અને કોઈ ખાતું નહીં, ફેંકી દેજો, ગાય ખાય છે. કોઈ નહીં ખાવે. બધા ખાય ને કાકા. ના ના, ગાય જ ખાય છે.
ગાજરનો હલવો બહુ સરસ બનાવું છું. ગાઈસ હવે હું બતાવીશ કે ગાયને ખવડાવે છે કે ઘરવાળા તું શું કહે છે એક બીડ ઉભી આપીએ તો શું કહે ગાજરનો હલવો ગાય ખાય છે કે ગાઈસ ખાય છે ગાય ગાઈસ નહીં ગાય ઓર ગાઈસ ગાઈસ તો ખાશે નહીં હલવો આ ખાઈ ગઈ લાગે છે, હલવો આ ખાઈ ગઈ. કોક નાચનો. ઓ માય ગોડ પૈસા આપો ઓનલાઈન કરો, ફોન લાવો. ઓ માય ગોડ સારું તો ગાઈઝ અમે લોકોએ શોપિંગ કરી લીધી છે ને આ લોકો જો મને મૂકીને જાય છે. આ લોકોને બહુ લેટ થાય છે એટલે કંસાળ જાય છે. હા ભાઈ મેન્શન કરી દઈશ, કંસાળ જાય છે. તો કંઈ નહીં, આ લોકો તો ગયા. તો કંઈ નહીં ગાઈઝ, એ લોકો તો ગયા અને હું આટલો બધો સામાન લઈને અહીંયા ઊભી છું. અમીષાનો વેઇટ કરું છું. એ બિચારી 10 મિનિટનો ટાઈમ નીકાળીને જોબમાંથી મને સ્પેશિયલ મૂકવા આવે છે. કારણ કે ઓટો તો અહીંયા બહુ બધી છે પણ યાર ઓટોમાં જવું બહુ એ છે આટલું બધું સામાન. ફટાફટથી એ મને મૂકી જાય. હવે અહીંયા વેઇટ કરું છું એનો, ફટાફટથી આવી જાય તો સારું. એન્ડ આઈ નો બહુ નોઇઝ બહુ આવી રહ્યો હશે તો કંઈ નહીં, આપણે ઘરે જઈને મળીએ ગાઈસ. गाइस मेरी बाइक को मुझे लेने के लिए आ गई है. देखो શું કહું છું તારી કોઈ બી ટી શર્ટ પહેલે તો ઉત્તરાયણમાં ये कोई तरीका है भीख मांगने કેમ તારી જોડે પૈસા નહીં? પૈસા તો બહુ જ છે પણ ટાઈમ નહીં લેવા જવાનું. આવી ગઈ જગ્યાએ ટી શર્ટ લઈ લઈ સિમ્પલ વાળી. પેન્ટો છે પેન્ટો જવું છે જોવા ચાલ ચાલ જોવા જોઈએ. બરોબર ગાઈસ, અમને પેન્ટો દેખાઈ ગયા રસ્તામાં, અમે લઈ લઈએ પહેલા. વળાઈ દે પણ ઉતરવું પડશે. હા યાર તારે તો બહુ ત્રાસ વધી ગયો નહીં લાગતો. આના વળાતા નહીં આવડતી ગાઈસ. પ્રેમથી હો, ઇજ્જતથી વળબી ના જોવું. લાખ રૂપિયાનું સામાન લઈને આવ્યો તો 1000 રૂપિયાનો તો ગાજર જ લઈ હલવો બનાવવાની છે. દૂધ વગરનો ના બને, ડ્રાયફ્રૂટ્સ વગરનો જ બનાવવાની છે. સો કંઈ નહીં ગાઈસ, વેઇટ આમ લોકો જોઈ લઈએ. સો ગાઈઝ વાગી ગયા છે 8:30 એન્ડ હું હવે રેડી થવા જઈ રહી છું ફોર 31st પાર્ટી. આ કે મારું ચપ્પટ થઈ ગયું છે એન્ડ મારી ગેંગ બી આવી ગઈ છે રેડી થવા માટે, કારણ કે આ લોકો પાસે કોઈ જગ્યા જ નથી મારા ઘર સિવાય. ચોગ્યા તો બહુ છે કપડા નહીં અમાર જોડે. બસ અમારા જોડે નહીં. બંધ થઈ જા. આ બ્લોગ ચાલે છે ને તો કાયદેસર જમીનમાં નાખી દો છે અંદર સુધી. ગાઈઝ આ લોકો છે ને ઇગ્નોર કરજો, આ લોકો જે બોલે પણ મારી પાસે ખરેખર કપડાં નથી, બહુ ઓછા પ્રમાણમાં કપડાં છે. કાયદેસરનું ખુલ્લું પબ્લિક જોશે. ખોલી દે કપડાં, ખાલી ઇગ્નોર કરજો મારા ડૂચાને, બરાબર ગાઈઝ? એ રીતનું છે. આ ખાલી યાર ખાલી 5% છે કાકા 5%. આ ટી શર્ટો છે, આ સાડી તારા 5% છે. આટલું જ છે ગાઈઝ. આટલા લઈ જાઓ, મારી એમ લઈ જો જાઓ. ઉપર બી જગ્યા ખાલી છે એટલા ફૂલ તારા ગાઈઝ કપડાં મારી એમ લઈ જાઓ. મારી એમ કપડાં મૂક્યા છે મેં. બેગમાં બતાવું, હા, ચપ્પલ બતાવું, બેગ બતાવું, ચપ્પલ કેટલા ચપ્પલ છે બતાવું. બતાય ગાઈઝ. અત્યારે ચપ્પલ મારો છે ને જો ઝઘડો નહીં ગાઈઝ મારા ચપ્પલ બતાવું તમને. જો મારી જોડે ખાલી ને ખાલી કેટલા ચપ્પલ છે બતાવો. ખાલી ને ખાલી જો આ ખાલી ઉપર છલ્લા વાળા છે દાદા, ખાલી ઉપર 1 છલ્લા 2 વાળા. 3 4 5 ગાઈઝ એકદમ જુઠ્ઠું બોલે છે, સાચું કહું છું. એની પાસે બહુ બધા આ બધું બતાવે આ બધું એ બધા કપડાં નથી. ચૂપ થઈ ગયા. સો કઈ નહીં ગાઈઝ, હવે અમીષા અને વિશ્વા ભાભી લોકો રેડી થવા આવી ગયા છે અને મારો હજીરો પ્લીઝ બંધ કરી દે. બધા મને કહેશે કે કેટલો હજીરો રાખે છે, પણ ઓબ્વિયસલી હું ગમે તેટલા કપડાં સરખા કરું ને ગાઈઝ, મારો હજીરો એમને એમ થઈ જ જાય છે. અને કઈ નહીં, હવે અમીષા સ્ટ્રેટનિંગ કરે છે. થઈ ગયું ગરમ? એ નાનું મશીન છે ને એટલે નહીં થયું. નાનું મશીન છે ને એટલે ઓછું ધીમે ધીમે થશે. ખાલી 4-5 વાળી સખત આગળની લેયર કરી દે. ખાલી વાર આગળની ક્લિયર કરવી છે. હા, સો કઈ નહીં, અમે લોકો ગાઈઝ રેડી થઈ જઈએ અને અમે લોકો જઈ રહ્યા છે પાર્ટીમાં. સો તમે પાર્ટી જોવા માટે કન્ટિન્યુ રહો વ્લોગમાં. સો ગાઈઝ અમે લોકો રેડી થઈ ગયા છે એન્ડ વેઇટ હું મારો ફૂલ લુક બતાવું. હંમેશા અહીંયા પહેલા મારો ફૂલ લુક બતાવી દે પછી. યાર તારા સોરી ફૂલ ઊભી રે, ફૂલ લુક નહીં આવતો તારો. તારા તારા હજીરોય દેખાય છે યાર તારા ફૂલ લુકમાં. સો ગાઈઝ હું તૈયાર થઈ જવાના પછી તમને ખબર છે ને મારો હજીરો બધો કેટલો બધો હજીરો બધો એમ દેખાશે. માર ખાઓ છો કહેવા દે, માર ખાઓ છો લેટ થાય છે. એ લોકો બૂમો પાડે છે. સો કંઈ નહીં ગાઈઝ, અમે લોકો રેડી થઈ ગયા છે. મારી જમકુડી બી રેડી થઈ ગઈ છે. અત્યારે ના કરતી, મને બગડી જશે. મને એમ બી કંઈ બપોરમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં. એટલે દિવસમાં કેટલી કરે છે. તો કંઈ નહીં ગાઈઝ, અમે લોકો રેડી થઈ ગયા છે ને એ લોકો અમારો પાછળ ત્યાં વેઇટ કરે છે. સો અમે લોકો જઈએ અને ત્યાં જઈને બતાવીએ કે અમે લોકો કેવો એન્જોય કરીએ છીએ. વેરી એક્સાઇટેડ. સો કાંઈ નહીં, એડવાન્સમાં હેપી ન્યૂ યર. સો કાંઈ નહીં, આપણે પાર્ટીમાં જઈએ અને થોડો એન્જોય કરી લઈએ. ઓકે ગાઈઝ. સો
ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે અહીંયા અને પાસ બી અમે લોકો લઈ લીધા છે અને બહુ જ સરસ છે બધું લોકેશન. પણ મને તો એવું લાગે કે લગન જેવું લોકેશન હોય. કંઈ નહીં, અંદર જો મારું ગ્રુપ બધા આવી ગયું છે, આખું ગ્રુપ આવી ગયું છે અને બધા મારી રાહ જોવો છે પણ હું ફટાફટ બ્લોગ લઈ લઉં. તો કંઈ નહીં, પહેલાં અંદર એન્ટ્રી કરી લઈએ. રેડી ગાઈઝ?
31st की पार्टी में छोटे बच्चे भी आ रहे हैं, देखो छोटे बच्चे भी आ रहे हैं ना। इनको भी अभी से शौक है कितना सारा है, અત્યારથી કેટલો શોખ છે 31st ગાઈઝ વાગી ગયા છે 12:30 પોણા 1 થઈ ગયો છે ગળા બધું ભરાઈ ગયું છે મને 2 દિવસ પહેલા નેટ મળ્યું હતું સો પોણા 12 પોણા 1 થઈ ગયો સોરી પોણા 1 થઈ ગયો છે અને અમે લોકો અમારી ફેવરેટ જગ્યાએ આવી ગયા છે નવા દિવસે બેરુનાથ ધાબામાં બધા જ અમે લોકો આવી ગયા છીએ અમારી ફેવરેટ વસ્તુ ખાવા માટે શું ખાવા માટે સેવ ટમાટર બધા તો ખાવા લાગ્યા યાર કોઈ અમારી રાય ના જોઈ યાર શું તો કેવું ઠૂસે છે લાગી છે ભૂખ એવું પણ ભૂખ લાગે તો એવું થોડું કે એકલા એકલા ખાવાનું હોય તો કંઈ નહીં કાંઈ આ લોકો બધું પતાવી દે એની પહેલાં હું પણ ખાઈ લઉં ફટાફટ ખાઈ લઈએ થોડી તબિયત બહુ ખરાબ થઈ ગઈ તો કંઈ નહીં જઈએ હવે ક્યાંક આંટો મારવા ખાઈને જોઈએ હવે એવું ના હોય ક્યાંક જોઈશું ને યાર કેમ તને મારા ગળા ઉપરથી એવું લાગે હું સુઈ જઈશ ગળા ઉપરથી જજ કરે છે સુઈ જઈશું હું પીસ છાસ તો કઈ નહીં સ્ટેડિયમ ગાઈસ તો કેમેરો ડાઉન કર ડાઉન શું થાય સો કઈ નહીં ગાઈસ હું ઘરે આવી ગઈ છું એન્ડ વાગી ગયા છે કેટલા વાગ્યા પોણા 2 થઈ ગયા છે એન્ડ અમે લોકો આજે બહુ એન્જોય કર્યો એન્ડ હેપી ન્યૂ યર ગાઈઝ વેલકમ ટુ 2025 ગાઈઝ એન્ડ મને એમ કહો કે મારો આજનો લુક કેવો હતો તો થોડી પાછળ જતો ગાઈઝને બતાવે તો મારો લુક આખો ગાઈઝ મારો અવાજ બેસી ગયો છે એન્ડ બહુ જ મજા આવી ગઈ અમે લોકો બહુ જલસા કરે છે એન્ડ હું જ હજી એક તૈયાર થઈને આમ ફરું છું બાકી બધાએ કપડાં ચેન્જ કરીને જો બધા કામ એમનું કરવા લાગ્યા છે વિશ્વા ભાભી હંમેશા પણ એકચ્યુઅલી આપણે તો શું બ્લોગ કરવાનો હોય થોડો ના વહેલા નહીં કહેતી મારે તો થોડું આમ રહેવું પડે પ્રોફેશનલ જો કે હું છું જ સો દવા લેવી જ પડશે ખાલી દવા નહીં પાણી પી લઈશ ગરમ મારું ને શું કંઈ નહીં ગાઈસ બસ હવે આજનો વ્લોગ તો આપણે અહીંયા ખતમ કરી દઈએ મે બી ખતમ કરવા જેવો જ છે કારણ કે જીત લોકો છે ને હજી બહાર ગયા છે હજી એમને ભૂખ લાગી હતી તો નાસ્તો ને એવું બધું લેવા ગયા છે સો એ આવી જાય એટલે જોઈએ હવે શું કરીએ છે બધા બેસતું તો તમને બતાવીશું અને નહીં બેસીએ તો પછી બ્લોગને એન્ડ કરી દઈશું સો ગાઈઝ વાગી ગયા છે 3 એન્ડ અમે લોકો હજી સુધી વાતો જ કરે મારી વાતો જ નહીં પતી 2024ની મારો સુખ દુઃખની વાતો અમે લોકો કરે છે અને વિશ્વ ભાભી જો હજી મોબાઈલમાં ચલો છે ઊંઘ નહીં આવતી
તમને નહીં આવતી મને પણ નહીં આવતી. સાચી વાત છે, અમને નહીં આવતી અને ઊંઘ તો બધાને આવે જ છે. પણ કોઈને ઊંઘવું નહીં. હા, વાતો નથી પતી પણ હવે ફાઇનલી વાતો પતી ગઈ છે. હવે બધા અમે લોકો સૂઈ જઈએ છીએ. શું કંઈ નહીં ગાઈસ, આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હો સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, ટાટા.